ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો ભાગ 4 આપણે ઓનલાઈન લેસનની અંદર સૌપ્રથમ તો કાર્બન છે એક સહસંયોજક એક બંધ, સહસંયોજક દ્વિબંધ, સહસંયોજક ત્રિબંધ જોઈ ગયા. ત્યાર પછી આપણે જોઈ ગયા કાર્બનના અપર રૂપો હીરો, ગ્રેફાઇટ, ફુલેરીન. ત્યાર પછી આપણે જોઈ ગયા છે કાર્બનનો કેટેનેશન ગુણ અને કાર્બનની સંયોજકતા. હવે આગળ વધશું. હવે વોહલરે કઈ માન્યતાનું ખંડન કર્યું? તો કાર્બન પરમાણુ બે વિશિષ્ટ લક્ષણો, પહેલો કયો હતો કે ચતુર્સંયોજકતા અને કેટેનેશન, આપણે આગલા પીરિયડની અંદર જોઈ ગયા છે. આ કેટેનેશન અને ચતુર્સંયોજકતાને કારણે મોટી સંખ્યામાં સંયોજનનું નિર્માણ કરે છે. આ પૈકીના કેટલાક સંયોજનો વિભિન્ન કાર્બનની શૃંખલાઓ સાથે જોડાયેલ અકાર્બનિક પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ ધરાવે છે. આ સંયોજનનું નિષ્કર્ષણ શરૂઆતમાં કુદરતી પદાર્થોમાંથી કરવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં એમ માનવામાં આવતું હતું કે સજીવમાં રહેલું કંઈક મહત્વપૂર્ણ બળ એ કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જરૂરી હોય છે. આ માન્યતાનું ઈસવીસન 1828માં જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોહલરે ખંડન કર્યું અને તેમણે શું કર્યું તો કે અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટ અને આ એમોનિયમ સાયનેટ છે, એમોનિયમ સાયનેટમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા છે એ યુરિયા બનાવ્યો હતો. આમ વોહલરે એમોનિયમ સાયનેટ કે જે અકાર્બનિક પદાર્થ છે એ અકાર્બનિક પદાર્થમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા બનાવ્યું. કેટલીક વખત તમને યુરિયાનું અણુસૂત્ર પૂછાય છે, એ યાદ રાખવું. હવે આપણે જોઈએ કે હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે. તો અહીંયા આગળ કેટલાક તબક્કાઓને ધ્યાનમાં જો રાખીએ તો આ જે સંયોજનો છે એ સંયોજનનું નામકરણ કરવામાં આપણને સરળતા રહે. કયું? તો કે તબક્કો પહેલો છે કે જેની અંદર પ્રથમ તબક્કામાં જે કાર્બન પરમાણુઓ છે એ કાર્બન પરમાણુઓને એકબીજા સાથે એકલ બંધથી જોડવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ આપ્યું છે સી અને સી. જ્યારે બીજો જે તબક્કો છે એ બીજા તબક્કાની અંદર કાર્બનની બાકી રહેલી સંયોજકતાઓ હાઇડ્રોજન પરમાણુ દ્વારા સંતોષવામાં આવે છે અને દરેક કાર્બન પરમાણુની 3 સંયોજકતા સંતોષાયા વગરની બાકી રહે છે. તેથી તે 3 હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને આ જે સંરચના છે સી અને તે એક કાર્બનની આજુબાજુ બીજા 3 હાઇડ્રોજન પરમાણુઓ છે એ પરમાણુઓ જોઈન્ટ થાય અને દરેક કાર્બન પરમાણુ આ 3 હાઇડ્રોજન પરમાણુઓ સાથે જોડાયેલો રહે છે. અહીંયા આગળ 2 કાર્બન એટલે C2 અને H6 છે, ઇથેન. હવે આપણે ઇથેન છે ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈએ. તો કે ઇથેન છે, ઇથેનની કાર્બન એની અંદર કાર્બન છે, કાર્બન પરમાણુ ક્રમાંક 6 એટલે ઇલેક્ટ્રોન રચના 2 અને 4 એટલે 2 કાર્બન લખ્યા છે અને એની આજુબાજુ બીજા 6 હાઇડ્રોજનના પરમાણુ એટલે પહેલા જે કાર્બન છે એક કાર્બનના 4, બીજા કાર્બનના 4 અને એની સાથે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનના 6 પરમાણુઓ એક કાર્બન સાથે 3, આવા 2 કાર્બન છે, 2 કાર્બન સાથે બીજા 3 એટલે 6, 2 કાર્બન સાથે ટોટલ 6 હાઇડ્રોજનના પરમાણુઓ જોઈન્ટ થાય અને જોઈન્ટ થઈને અહીંયા આગળ તમે જોઈ શકો છો કે H3C, CH3 અથવા તો C2H6 અહીંયા આગળ જે લખ્યું છે તે રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે છે ઇથીન. ઇથીનનું બંધારણીય સૂત્ર. ઇથીન એટલે અહીંયા આગળ ઇથેન અને ઇથીન છે એટલે ઇથીન એટલે
દ્વિબંધ છે એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવશે, અને 2 કાર્બન એટલે અહીંયા પહેલા તબક્કાની અંદર 2 કાર્બન દર્શાવ્યા છે. બીજો જે તબક્કા છે બીજા તબક્કાની અંદર ઇથિનનું અણુસૂત્ર છે C2H4 એટલે હાઇડ્રોજન છે. હાઇડ્રોજન બીજા તબક્કાની અંદર 2 હાઇડ્રોજન એક કાર્બન પર 2 એટલે 2 કાર્બન ઉપર 4 હાઇડ્રોજન છે. અને ત્રીજો જે તબક્કો છે એ તબક્કાની અંદર સામાન્ય કાર્બનની 4 સંયુક્તતા પૂર્ણ કરવા માટે અહીંયા આગળ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ મૂકવો જરૂરી છે. એટલે કે કાર્બનની 4 સંયોજકતા છે એટલે 2 અને 2 સાથે એટલે વચ્ચે જે બંધ બનશે એની અંદર 2 કાર્બનના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે એટલે દ્વિબંધ બનશે, અને એની સાથે બાકીના જે કાર્બનના 1 ઇલેક્ટ્રોન બાકી રહ્યા તેની સાથે હાઇડ્રોજનના આ 2 પરમાણુઓ 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એટલે અહીંયા આગળ H2C ડબલ બોન્ડ CH2 એમ સૂત્ર બંધારણીય સૂત્ર બનશે. ઇથાઇન અને ઇથાઇન એના પછી આપણે જોઈએ તો કે ઇથાઇન છે. ઇથાઇનનું અણુસૂત્ર થશે C2H2. તો ઇથાઇનની અંદર કાર્બન છે એ કાર્બનના 4 એટલે બાહ્યતમ કક્ષામાં જે 4 ઇલેક્ટ્રોન છે 4 ઇલેક્ટ્રોનની અંદર હાઇડ્રોજનનો એક જ છે એટલે 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી 2 કાર્બન વચ્ચે 3 ઇલેક્ટ્રોન છે 3 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં ભાગ લેશે એટલે ત્રિબંધ બનશે. અને બાકીનો જે એક કાર્બન છે એ કાર્બન સાથે આ હાઇડ્રોજન છે હાઇડ્રોજન જોઈન્ટ થશે એટલે 2 કાર્બન સાથે 2 હાઇડ્રોજન એટલે ઇથાઇન છે એ ઇથાઇનનું અણુસૂત્ર HC ટ્રિપલ બોન્ડ CH બનશે એટલે કે 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થશે. હવે આપણે જોઈએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું. તો સૌપ્રથમ તો આપણે થોડી માહિતી આગળ મેળવી ગયા કે જે કાર્બનિક સંયોજનમાં કાર્બન પરમાણુ માત્ર એકલ બંધથી જોઈન્ટ થયેલા હોય તો તેને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહે છે. ગયા પીરિયડની અંદર આપણે જોઈ ગયા. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કે કાર્બન સંયોજનોમાં 2 કે તેથી વધુ કાર્બન પરમાણુઓ દ્વિબંધ કે ત્રિબંધથી જોઈન્ટ થયેલા હોય તો તેવા સંયોજનને અસંતૃપ્ત કાર્બન સંયોજન કહેવાય છે. અસંતૃપ્ત સંયોજન કરતાં વધુ ક્રિયાશીલ હોય છે. હવે કાર્બન છે કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનો આપણે જોઈ લઈએ કારણ કે એના દ્વારા જ તમને આગળના જે સંયોજનો છે એ સંયોજનો ઇથિન ઇથાઇન પ્રોપીન પ્રોપાઇન કે બ્યુટીન બ્યુટાઇન કઈ રીતે આવે છે તે સમજ પડશે. તો પહેલું છે મિથેન, 1 કાર્બન અને અણુસૂત્ર મિથેનનું છે CH4. કઈ રીતે લખાય આપણે છેલ્લા બંધારણ સૂત્ર છેલ્લામાં આપ્યું છે. બીજું નામ છે ઇથેન, C2H6 એનું બંધારણ સૂત્ર જોઈ શકો છો. ત્રીજું છે પ્રોપેન, C3H8, બ્યુટેન C4H10, ત્યાર પછી પેન્ટેન પેન્ટેન 5 એટલે C5H12 અને હેક્ઝેન એટલે C6H14. એટલે આને તમે યાદ રાખો તો જરા બરાબર ધ્યાનથી જુઓ. મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન. નોર્મલી હેક્ઝેન સુધી આવડવું જોઈએ. હવે તમે એની અંદર જુઓ કે દરેકની અંદર કાર્બન 1 વધે છે. CH4 C2H6 C3H8 C4H10 એટલે C પહેલા 1 છે પછી 2 પછી 3 પછી 4 પછી 5 પછી 6 એટલે કાર્બન 1 આંકડાથી વધે છે. જ્યારે તમે હાઇડ્રોજન જોશો તો હાઇડ્રોજન છે 2 આંકથી વધશે. દાખલા તરીકે મિથેન CH4 છે પછી બીજાની અંદર 4ની અંદર 2 ઉમેરો 6 6ની અંદર 2 ઉમેરો 8 8ની અંદર 2 ઉમેરો 10 10ની અંદર 2 ઉમેરશો 12 અને 12ની અંદર 2 ઉમેરશો તો 14. આમ પહેલા આપણે કાર્બન પરમાણુની જે શૃંખલા છે સંતૃપ્ત શૃંખલા એને મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેક્ઝેન સુધી યાદ રાખીએ. CH4 C2H6 કાર્બન 1 વધારવાનો અને એની સાથે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનને 2 વધારતા જો જઈએ તો આ રીતે મળે છે. હવે આપણે જોઈએ કે હાઇડ્રોકાર્બન સંયોજન એટલે શું અને તેનું વર્ગીકરણ. એકદમ અગત્યનું છે, તમને સમજ પડશે તો આ એકદમ પાઠ ઇઝી લાગશે.
તો હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે કે જે કાર્બન સંયોજનો માત્ર હાઇડ્રોજન ને કાર્બન તત્વ ધરાવતો હોય તો તેને હાઇડ્રોકાર્બન સંયોજન કહેવાય. હાઇડ્રો એટલે હાઇડ્રોજન, કાર્બન એટલે હાઇડ્રોજન ને કાર્બન બે સંયોજનો હોય તો એવા સંયોજનો હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવાય. આ હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ સંયોજનનું વર્ગીકરણ બે રીતે થાય છે. એક સંતૃપ્ત સંયોજનો, બીજું છે અસંતૃપ્ત સંયોજનો. સંતૃપ્ત સંયોજન છે, સંતૃપ્ત સંયોજનની અંદર આવશે આલ્કેન. આલ્કેન છે, આલ્કેનનું અણુસૂત્ર થશે CnH2n+2 અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનનું સૂત્ર થશે આલ્કીન. એના બે વિભાગ છે, આલ્કીન અને આલ્કાઇન. આલ્કીન એટલે દ્વિબંધ, આલ્કાઇન એટલે ત્રિબંધ. એટલે અણુસૂત્ર થશે આલ્કીનનું CnH2n અને આલ્કાઇનનું થશે CnH2n-2. જ્યારે આલ્કેન છે સંતૃપ્ત એ સહસંયોજક એકબંધ છે કે જેની અંદર મોટે ભાગે મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન આવે. આલ્કીનની અંદર સામાન્ય રીતે ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન. આલ્કલાઇન છે એ આલ્કલાઇનની અંદર ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન એ પ્રમાણે આવે છે. તો આલ્કેન જે સંયોજનો છે કે જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે માત્ર એકલ બંધ હોય તો તેવા સંયોજનોને આલ્કેન સંયોજન કહેવાય. આગળ કહ્યું તે પ્રમાણે બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન, હેક્ઝેન વગેરે આવે. આલ્કીન સંયોજનો છે કે જેની અંદર જે હાઇડ્રોકાર્બન સંયોજનમાં કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે એક અથવા વધુ દ્વિબંધ હોય તો તેવા સંયોજનો આલ્કીન. બ્યુટીન, પેન્ટીન, હેક્ઝેન. એ જ રીતે આલ્કાઇન સહસંયોજક બંધ વચ્ચે ત્રિબંધ હોય, એક અથવા વધુ ત્રિબંધ હોય તો તે આલ્કાઇન સંયોજનો તરીકે, દાખલા તરીકે બ્યુટાડાઇન, પેન્ટાઇન, હેક્ઝાઇન વગેરે. હવે આલ્કેનનું સૂત્ર CnH2n+2 છે. દાખલા તરીકે આપણે એક N જે છે એ કાર્બન પરમાણુની સંખ્યા. દાખલા તરીકે આપણે CnH2n+2 ની અંદર એક કાર્બન લઈએ તો C1 અને H2 અને એની જગ્યાએ એક મૂકશો તો 2 × 2, 2 + 2 4 એટલે CH4 થશે. એટલે પ્રથમ સભ્ય આલ્કેનનો કયો થશે? મિથેન. એ જ રીતે આલ્કીનની અંદર અણુસૂત્ર છે આપણે જોઈએ CnH2n. CnH2n છે એટલે કે અહીંયા આગળ કાર્બન આપણે જોઈએ તો દાખલા તરીકે મૂકીએ આપણે 2 કાર્બન તો C2 અને પેલાની અંદર 2 × 2 એટલે 4 C2H4 એટલે થશે ઇથિન. હવે અહીંયા આગળ આલ્કીનની અંદર પ્રથમ સભ્ય મિથેનનો આવશે નહીં, એક કાર્બનવાળો નહીં આવે, કારણ કે આલ્કીનની અંદર કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ બને છે એટલે એનો પ્રથમ સભ્ય થશે ઇથિન. જ્યારે આલ્કાઇનની અંદર પ્રથમ સભ્ય થશે ઇથાઇન. દાખલા તરીકે આપણે C2 મૂકીએ CnH2n-2 ની અંદર તો C2 ત્યાર પછી H, એની જગ્યાએ 2 મૂકશું તો 4, 4માંથી 2 જશે એટલે 2 એટલે C2H2 એટલે પ્રથમ સભ્ય થશે ઇથાઇન. આમ આપણે આની અંદર હાઇડ્રોકાર્બન સંયોજનો છે એ હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આલ્કેન, આલ્કીન અને આલ્કાઇન એ આપણે 3 જોવાના છે. તો અહીંયા આગળ આલ્કેન કોને કહેવાય, આલ્કીન કોને કહેવાય અને આલ્કાઇન કોને કહેવાય અને એના આધારે એનું નામકરણ છે, નામકરણ કઈ રીતે થાય એ આપણે મંગળવારે પીરિયડની અંદર, ઓનલાઈન પીરિયડની અંદર જોઈશું.